पक्ष के नेता और दंडक को वाहन सुविधा तथा ग्रांट रद्द करने की मांग मेयर को पत्र सौंपा गया। वडोदरा नगर निगम में सार्थक पक्ष द्वारा बनाए गए नेता और दंडक के पदों को लेकर पूर्व विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव ने मेयर को पत्र लिखकर वाहन सुविधा और ग्रांट रद्द करने की मांग की है। पत्र में कहा गया कि भारतीय जनता पार्टी के नेता और दंडक पार्टी के आंतरिक पद है तथा जीपीएमसी एक्ट में ऐसे किसी पद का प्रावधान नहीं है। इसके बावजूद इन पदाधिकारियों को विशेष महत्व देकर वाहन उपलब्ध कराए जाते हैं जो नियमों के विरुद्ध है। उन्होंने यह भी आरोप लगाया कि भाजपा कार्यालय में बैठने वाले नेता और दंडक के नाम पर वहां आने वाले पार्षदों और कार्यकर्ताओं के लिए डिस्क्रिप्शनरी ग्रांट आवंटित की जाती है, जबकि इसका भी कोई कानूनी प्रावधान नहीं है। दूसरी ओर कांग्रेस कार्यालय को ऐसी कोई ग्रांट नहीं दी जाती। इसलिए उन्होंने स्पष्ट मांग की है कि वाहन सुविधा और संबंधित ग्रांट को तत्काल प्रभाव से रद्द किया जाए। પક્ષના નેતા અને દંડકને ગાડી ન ફાળવવા બાબતે આપણે રજૂઆત કરી છે અને પત્ર લખ્યો છે મેયરને શું છે? નહીં, કાયદાકીય પત્ર લખ્યો છે। કાયદો એવું કહે છે ખાલી મેયરને ગાડી આપવાની, અને કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે 10% હોય તો જ આપવાની। કારણ કે અહીંયા તો એમના 2 ચૂંટાઈને આવતા હતા તો પણ વિરોધ પક્ષનું પદ આપતા હતા। ગયા બોર્ડની અંદર એમને એવું નક્કી કર્યું કે સભામાં ઠરાવ લઈ આવ્યા અને કે ભાઈ 10% હોય તો જ આપવાનું। સભાનો ઠરાવ એ કાયદો નથી, સગવડિયું રાજકારણ છે। અને સગવડિયું રાજકારણ તમે રમતા હોય તો મેયર સિવાય તમે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપો। તમે પોતે પદ ઊભા કરી અને ગાડી કોર્પોરેશનના ભાર ઉપર મૂકી દો। વિરોધ પક્ષ તો કાયદેસર મળે, એને નહીં આપી, પણ પેલા 2 નવા પદ ઊભા કર્યા। એક બાજુ તમારા માન્ય સન્માન્ય પ્રધાનમંત્રી એવું કહે છે કે કરકસર કરીને ગાડી નહીં વાપરવાની, અને તમે ગાડી આપી રહ્યા છો। તો આપના માધ્યમથી વડોદરા શહેરને કહેવા માગું છું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા એમની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, કોર્પોરેશન દ્વારા ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે। આમાંથી લગભગ કેટલા અધિકારીઓને પણ ગાડી નહીં મળે એવી વ્યવસ્થા છે, પણ કોર્પોરેશનની અંદર એ પૈસા નહીં વાપરવાના। આખા વડોદરા શહેરમાં ચારે બાજુ પાણીની બૂમો પડી રહી છે, ગંદુ પાણી આવે છે, ઓછું પાણી આવે છે, પાણી નથી મળતું, બધું ત્યાંની વાતાવરણ પેદા નવી નવા તાઇફાઓ લઈને આવવાનું। આ ઉદ્ઘાટન પેલું ઉદ્ઘાટનમાં બી કોઈ જોગવાઈ નથી। ઉદ્ઘાટન બી કોર્પોરેશન નક્કી કરે એનું ઉદ્ઘાટન થાય। આ તેમનો કોર્પોરેટર બી કરી આવે, ધારાસભ્ય બી કરી આવે, આ કરી આવે। શું તમારા પૈસાથી તમે કરો છો ભાઈ? લોકોના પૈસાથી લોકોને લીધે વાપરવાના છે, નહીં કે તમારી પાર્ટી માટે વાપરવાના છે। આ જે કરી રહ્યા છે એને સખત શબ્દોમાં હું વખોડું છું। અને ખરેખર કાયદાથી ચાલતું હોય અને તમે એવું માનતા હોય કે અમારું પારદર્શક વહીવટ છે તો પારદર્શક વહીવટ લોકોની સામે બતાડો। ખોટા અત્યારે જો આ વૃક્ષો રોપી રહ્યા છે એનું ખર્ચો શું આવશે શું નહીં એનો કોઈ અંદાજ મૂક્યો છે? એટલે જેને મન ફાવે એવું થઈ રહ્યા છે, પણ વડોદરા શહેરની હાલત બગડી રહી છે। એટલે મારે ના છૂટકે કહેવું પડે છે કે કરકસરની વાત કરતા હોય તો કરકસર લોકોને બતાડો કે અમે આ કરકસર કર્યું છે ને એ પૈસાથી બીજું કામ કરો શહેરના, એ તમારા નગરજનોના હિતમાં, એવું મારું સ્પષ્ટ માનવું છે।